આજે સવારથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ પડી ગયો। સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કયા વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાનો છે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। હવે તમે જુઓ કે આંધ્રપ્રદેશ અને ઓડિશાથી જે સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશી, એ સિસ્ટમના કારણે ગઈકાલે સવારથી જ ભારે વરસાદ હતો અને ભરૂચના વાલિયામાં સૌથી વધારે 12 ઇંચ વરસાદ પડી ગયો। 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો। હજુ તમે જુઓ કે જે સિસ્ટમ અહીંયા તમને જોવા મળી રહી છે, 12 વાગ્યાનો સમય છે અને 12 વાગ્યાના સમયે સિસ્ટમ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની વચ્ચે છે। અહીંયા હું થોડું તમને ઝૂમ કરીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે પ્રોપર। આ જે સિસ્ટમ છે, આ ગુલાબી ભાગ તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમનો ભાગ છે અને આ જે ભાગ છે સીધો મધ્યપ્રદેશ થઈને અહીંયા ગુજરાતમાં પ્રવેશ્યો। અત્યારે મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી માહોલ છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતનું નવસારી હોય, વલસાડ હોય, તમામ વિસ્તારમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલે તાપી અને ડાંગમાં સૌથી વધારે વરસાદ હતો। હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે, એ સિસ્ટમ ભરૂચ અને અરબી સમુદ્રની વચ્ચે છે, એટલે તેના કારણે સીધી સૌરાષ્ટ્રના જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં પણ અસર જોવા મળી રહી છે। ભાવનગરમાં પણ ભારે વરસાદી માહોલ છે, અલંગમાં પણ ભારે વરસાદી માહોલ છે અને હવે આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે, કારણ કે આ જે સિસ્ટમ છે એ હવે અરબી સમુદ્રથી થઈને સીધો સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે। ભાવનગરથી એ સિસ્ટમ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે એટલે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાણવડ, પોરબંદર, આ બધા જ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। પરંતુ આ જે ભાગ છે, આ ભાગમાં સૌથી વધારે વરસાદ પડશે, કારણ કે આ જે સિસ્ટમ છે સીધી અહીંયાથી જ આગળ જવાની છે। હું તમને એ પણ રૂટ બતાવીશ, પણ તમે જુઓ કે આખો જે આ વિસ્તાર છે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડશે। અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા, પાલનપુરમાં 3 ઇંચ વરસાદ પડી ગયો છે। મહેસાણા, ઊંઝા, બધા જ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને આજે પણ બપોર બાદ બનાસકાંઠા, સાબરકાંઠા અને સાથે મહેસાણા, પાટણ, ચાણસ્મા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આપણે એ પણ જોઈશું। હવે તમે જુઓ કે આપણે થોડો સમયને આગળ લઈ જઈએ અને આ છે સમય બપોરે 4 વાગ્યાનો અને તમે જુઓ કે 4 વાગ્યા આ સિસ્ટમ આવી ગઈ છે સૌરાષ્ટ્રમાં। એટલે જે રીતે મેં તમને કહ્યું કે અહીંયાથી આ સિસ્ટમ સીધી આગળ વધી રહી છે। ફરી હું તમને ટાઈમલાઈન ચાલુ કરીને બતાવીશ। આ તમે જુઓ કે આ સવારનો સમય છે અને આ જુઓ સમયની સાથે સાથે સિસ્ટમ આગળ ખસી રહી છે અને ભાવનગરથી આ સિસ્ટમ સૌરાષ્ટ્રમાં પ્રવેશી છે। આ 4 વાગ્યાનો સમય છે અને તમે જુઓ કે 4 વાગ્યાના સમયે સિસ્ટમનો ભાગ છે એ સીધો મોરબી, ચોટીલા અને બોટાદને સ્પર્શી રહ્યો છે। એટલે સૌરાષ્ટ્રના જે આ ભાગો છે, એટલે કે સુરેન્દ્રનગર સહિતનો આખો વિસ્તાર છે, જસદણ, ગોંડલ, અમરેલી, આ જે જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે, તેની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે। તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે, એટલે કે જામનગર, સલાયા, દ્વારકા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના સહિતનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એની અસર સીધી ઉત્તર ગુજરાતને પણ થવાની છે। ખંભાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ તમે જુઓ કે આખો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે ફરીથી બપોર બાદ મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ જામી રહ્યો છે। તેની સાથે તમે જો કે રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામી રહ્યો છે। જોધપુર, પાલી, ભીલવાડા, કોટા, ઉદયપુર, આ બધા વિસ્તારમાં વરસાદી માહોલ છે। એટલે કે રાજસ્થાનની સરહદને અડીને આવેલા અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જે આપણા ગુજરાતના વિસ્તારો છે, એ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે। એટલે છોટાઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ, એ બધા જ વિસ્તારમાં ભારે વરસાદ રહેવાનો છે। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો, તમે જુઓ આ દાહોદ છે, આખો જ આ વિસ્તાર છે, કારણ કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ છે। અને તમે જુઓ કે અમદાવાદ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, પાટણ, ચાણસ્મા, રાધનપુર, ડીસા, થરાદ, વાવ, સુઈગામ, સાથે તમે જુઓ કે પ્રાંતિજ, ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર, એટલે આખો જ સાબરકાંઠાનો જે વિસ્તાર છે, આ બધા જ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। 4 વાગ્યાનો સમય છે, તો 4 વાગ્યાના સમયે કચ્છમાં પણ વરસાદી માહોલ જામી રહ્યો છે। તમે જુઓ રાપર, ગાંધીધામ, ખાવડા, આ વિસ્તારમાં ભારે વરસાદ છે। લખપત, નલિયા અને માંડવીમાં ખુલ્લું વાતાવરણ રહી શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હવે ફરીથી એક વખત આપણે રાત્રિના સમય જોઈ લઈએ, કારણ કે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે। એટલે તમે જુઓ કે આ રાત્રિનો 10 વાગ્યાનો સમય છે અને 10 વાગ્યે એ સિસ્ટમ થોડી અમદાવાદ તરફ ખસી રહી છે। એટલે તમે જુઓ કે આ વખતે જે આ વરસાદી વાતાવરણ છે તેમાં સૌરાષ્ટ્રનો જે આ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, એ ભાગોમાં વરસાદનું જોર ઓછું રહેશે, પણ તેની સરખામણીમાં મોરબી, સુરેન્દ્રનગર, થાન, ભાવનગર, રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ અને અમરેલી,
એ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાત્રિના સમયે તમે જુઓ કે કચ્છમાં ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે. આખું જ કચ્છ છે, એમાં પછી નલિયા હોય, ભુજ હોય, ગાંધીધામ હોય, રાપર હોય, માંડવી હોય, ખાવડા હોય, બધા જ વિસ્તારમાં, અંજાર હોય, બધે જ વરસાદી માહોલ છે. પણ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લામાં ખુલ્લું વાતાવરણ છે. સુરત, વલસાડ, વાપીમાં, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમોદમાં થોડું વરસાદી વાતાવરણ રહી શકે છે. ભરૂચના જે ભાગો છે, નર્મદાના જે વિસ્તારો છે, એ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. તો મહીસાગર સહિતના વિસ્તારમાં પણ વરસાદનું જોર ઘટી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પણ રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતનો બધો જ ભાગ, એટલે પછી એમાં બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, ઊંઝા એ વિસ્તાર હોય કે સાબરકાંઠા હોય, બધા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદની સાથે જે આખો વિસ્તાર છે, ધોળકા સહિતનો, ગાંધીનગર સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ રાત્રે 10 વાગ્યાનો સમય છે. હવે આપણે એકવાર મધ્યરાત્રિની સ્થિતિ જોઈ લઈએ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે આ 2 વાગ્યાનો સમય છે. ફરીથી જે સિસ્ટમ અહીંયા હતી એ અહીંયા આવી ગઈ છે, પણ થોડું એનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. પણ સૌરાષ્ટ્રના આ ભાગોમાં રાત્રિ દરમિયાન પણ સારો વરસાદ પડી શકે છે. કચ્છમાં વરસાદી માહોલ રહી શકે છે અને ઉત્તર ગુજરાતમાં મધ્યરાત્રિએ પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો વડોદરા અને આણંદ, ખેડા, નડિયાદ સહિતનો જે ભાગ છે, ભરૂચ અને નર્મદા જિલ્લો છે, ડેડિયાપાડા, સાગબારા સહિતના જે વિસ્તારો છે, નેત્રંગ, ઝંખવાવ સાથે સુરત અને જે તાપીની વાત કરી લઈએ તો વ્યારા, સોનગઢ એ વિસ્તારોમાં પણ વરસાદનું જોર એટલું નથી. અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ રાત્રે વરસાદનું જોર ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એટલે આજના દિવસમાં પણ વરસાદી વાતાવરણ રહેવાનું છે. અને જે રીતે સિસ્ટમ આગળની તરફ ગતિ કરી રહી છે, દક્ષિણ ગુજરાતમાંથી અરબી સમુદ્રમાં રહીને હવે સિસ્ટમ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે. એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે સારો વરસાદ જોવા મળશે. મોરબી, સુરેન્દ્રનગર, ગઢડા, બોટાદ સાથે જ ભાવનગર, અલંગ અને અમરેલી, રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ સહિતના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ રહેવાનું છે. સાથે ધોળકા, અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાનો છે. તો ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે. બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, મહેસાણા, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. તો આજના દિવસમાં બપોર બાદ પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. એટલે સતત હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની તમામ જે અપડેટ્સ છે એ આપના સુધી પહોંચાડતા રહીશું. પરંતુ એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. પછી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કોઈ પણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો, જેથી કરીને અમે સૌથી પહેલા સચોટ અને સત્ય માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. અને હા, આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો. ફરીથી મળીશું. નમસ્કાર.